ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં પ્રથમ વરસાદના સામાન્ય ઝાપટા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। આ અંગે ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ ઝરુ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, શાસક પક્ષના નેતા ભરતભાઈ મીરાણી તેમજ દંડક સુરેશભાઈ ધુઆ સહિતની ટીમે તાત્કાલિક સ્થળ મુલાકાત લીધી હતી। મનપા તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી વ્યવસ્થા મજબૂત કરવામાં આવશે તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ દ્વારા આજરોજ મીડિયા સમક્ષ જણાવાયું હતું। ભારતનગર એ નીચાણવાળો વિસ્તાર છે। નગરપાલિકા ટાઈમે પણ પ્રોબ્લેમ હતો ત્યારે અમે આયોજનમાં કામ લીધેલું હતું, જે અત્યારે અમે હજી મહિનો થયો આવ્યા છીએ, જે ચેરમેન તરીકે મારી વરણી થઈ છે અને અમે સતત અમારી ટીમ અત્યારે પણ વરસાદ પડે તો પાણી જે પ્રથમ વરસાદ પડ્યો તો થોડું જ્યાં ભરાઈ જવાના પ્રોબ્લેમ હતા ત્યાં અમારી ટીમ તૈનાત જ હોય છે અને એનો નિકાલ કરવામાં જ આવે છે। એના સિવાય પણ કંઈ પણ તકલીફ કોઈ પણ એરિયામાં હોય તો અમે સતત જાગૃત અમારી ટીમ તૈયાર હોય છે અને લગભગ પહેલા વરસાદમાં એવી કોઈ મોટી તકલીફ પડી નથી। બાકી આટલા બધા ડેવલપમેન્ટના કામ ચાલુ હોય તો ક્યાંક ને ક્યાંક વરસાદ પડે પછી જ ખ્યાલ આવે છે કે ક્યાંક અને કોઈ તકલીફ રહી ગઈ છે, તો એના માટે અમે સતત પ્રયત્ન કરીને એ પ્રોબ્લેમ સોલ્વ કરવાની કોશિશ કરતા જોઈએ છીએ। તો હવે જે ભારતનગરનો મેઇન જે પ્રશ્ન છે, તો કાલે થોડાક વરસાદમાં સોશિયલ મીડિયા પર એવું દેખાડવામાં આવી રહ્યું હતું કે પાણી ઘણા ભરાયેલા છે, તો એના વિશે આપની શું કામગીરી છે અત્યારે? એમાં એવું હતું કે રસ્તો ત્યારે ખુલ્લો થયેલો નહોતો, રસ્તા ઉપર નવો જમણા બન્યો હતો તો આપણે પાણી છાંટવા માટે થઈને ત્યાં કને પાળ બનાવેલી હતી, એના માટે પાણી ભરાયેલું હતું, એ હટાવી નાખી। એના પછી પાણીનો એવો કોઈ ભરાવો રહ્યો નથી અને છતાં પણ કાંઈ પણ હજી કોઈ પ્રોબ્લેમ હશે તો એ સોલ્વ કરી લેવામાં આવશે। અમારી પૂરેપૂરી બધી રીતે તૈયારી જ છે। અને અગર આવનારા સમયમાં વધારે અતિભારે વરસાદ પડે અને પાણી ઘણા ભરાઈ જાય તો એના વિશે આપની આગોતરી તૈયારી શું છે? અમારી દરેક એરિયામાં ટીમ બનેલી છે અને એના નંબર પણ અમે દરેક એરિયા વાઇઝ સુપરવાઇઝરોને આપેલા છે। અમારે પાણીના નિકાલ માટે દરેક સાધન સામગ્રી પણ ઉપલબ્ધ છે અને અમારી ટીમ 24 અવર્સ ત્યાં કને કંઈ પણ એવી તકલીફ ના થાય એના માટે તૈયાર છે। અને એ પાણી મતલબ ઓછું કરવા માટે આપ શું કરશો? પાણી ઓછું કરવા માટે અમારા પાસે વેક્યુમ છે, એના સિવાય બીજી સાધન સામગ્રી છે, નાલા બનેલા છે, કઈ રીતે પાણી નીકળી શકે છે, કયા એરિયામાં ભરાયેલું છે એના માટેની લગભગ બધી તૈયારીઓ છે। સાવ જ નીચાણવાળા વિસ્તાર હોય અને રોડ રસ્તા ના બન્યા હોય અત્યારે તો એવા કોઈ એરિયામાં પાણી નિકાલ માટે પણ તૈયારી અમારા પાસે એવી સાધન સામગ્રીઓ બધી છે, એટલે લગભગ એવો કોઈ વાંધો આવે એવું દેખાતું નથી। તો આપ જનતાને આપના દ્વારા શું અપીલ કરવા માંગો? જનતાને અમે એવી જ અપીલ કરશું કે ક્યાંય પણ કોઈ પણ તકલીફ હોય તો આપ અમારી ટીમના જે પણ અમે નંબરો આપેલા છે એમને જાણ કરશો તો અમે અહીંયા કને એ નિકાલ લાવીશું। કોઈ એવી તકલીફ દેખાય એવું પહેલા વરસાદમાં અમને એવું ખાસ દેખાણું નથી, બાકી કામ જ્યાં જ્યાં થયેલા હોય ત્યાં કને પહેલા વરસાદમાં પાણી ભરાવાથી રસ્તો બેસી જતો હોય, એ ડેવલપમેન્ટના કામના કારણે પ્લસ આજે PGVCLનું કામ ચાલુ છે, અંડરગ્રાઉન્ડ કેબલિંગનું, GUDCનું કામ ચાલુ છે, તો એ બધા કામ થયા હોય તો વરસાદ પડે ત્યારે એ માટી બેસે, એની નેચરલ છે, તો એ ઇસ્યુ આવેલા છે અને એને અમે સોલ્વ કરી નાખ્યા છે। છતાં પણ આગળ કોઈ પણ નાની મોટી એવી તકલીફ પડે તો આપ અમારો કોન્ટેક્ટ કરજો અને પ્રશ્ન સોલ્વ થઈ જશે।